રમઝાનની ભવ્ય ઉજવણી ઝાબેલ પાર્ક અને શોક અલ બાહર રમઝાન થીમ વાળા શણગારથી શોભિત થયા. દુબઈમાં રમઝાનના પવિત્ર મહિનાની ઉજવણી ભવ્ય રીતે થઈ રહી છે. શહેરના લોકપ્રિય સ્થળો જેમ કે જાબેલ પાર્ક અને શોક અલ બાહર રમઝાન થીમ વાળા શણગારથી શોભિત થયા છે. આ સ્થળોએ ચાંદની રાતે લાઇટિંગ અને શણગાર દ્વારા એક અનોખું વાતાવરણ સર્જાયું છે, જે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એક્સપો સિટી દુબઈમાં અલ વસલ પ્લાઝા ખાતે હાઈ રમઝાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે 30 માર્ચ સુધી ચાલશે. કાર્યક્રમમાં વાર્તા, કહાણી સત્રો, બાળકો માટે વર્કશોપ્સ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ સ્થળે ઇફતાર અને સુહોર માટે વિશાળ મંડપો બનાવવામાં આવ્યા છે, જ્યાં લોકો ભેગા થઈને ભોજનનો આનંદ માણી શકે. દુબઈના મસ્જિદોમાં તરાવીહની નમાઝ માટે ભક્તો ભેગા થઈ રહ્યા છે. આ સાથે રમઝાનના પવિત્ર મહિનામાં દાન અને પરોપકારના કાર્યોથી લોકોમાં એકતા અને સહાનુભૂતિનો સંદેશ ફેલાઈ રહ્યો છે. આ કાર્યક્રમ દ્વારા દુબઈ એ સાંસ્કૃતિક વિવિધતા અને ધાર્મિક સહિષ્ણુતાને ઉજાગર કરી રહ્યું છે. દુબઈમાં રમઝાનની ઉજવણી દ્વારા શાંતિ અને એકતાનો સંદેશો ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પવિત્ર મહિનામાં દુબઈ એ પરંપરા અને આધુનિકતાને એક સાથે લાવીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કાર્યક્રમ દ્વારા દુબઈ એ તેના વૈશ્વિક પ્રોફાઇલને મજબૂત બનાવ્યું છે અને લોકોમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રેરણા આપી છે.